ભરૂચ શહેરમાં ભર ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થઈ જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું। માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રસ્તા પર પાણી વહેતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે ઉનાળાના સમયમાં પાણીની ભારે જરૂરિયાત હોય છે, ત્યારે આ રીતે પાણીનો બગાડ થવો ચિંતાજનક બાબત છે। પાણી રસ્તા પર વહેતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો। મહત્વની વાત છે કે આ ઓવરહેડ પાણીની ટાંકી નળ સે જલ યોજના હેઠળ અંદાજે ₹2 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી, છતાં વાલ્વ ખરાબ થતાં પાણીનો વેડફાટ થયો હોવાના કારણે લોકો તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। જય હિન્દ, જય ભારત। આજે મેં સોશિયલ મીડિયા પર 10મો 12મો વિડીયો છે। ભરૂચ ડુંગરી વિસ્તારની જે ટાંકી વારંવાર લીકેજ થાય છે, હજારો ટન લીટર પાણી વેખરાય છે। કેમ કે આ નગરપાલિકાની આંખ નથી ખુલતી। અને હું આ ચેનલના વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંયા નગર સેવકો રહે છે અને વિરોધ પક્ષના નેતા જાતે શમશાદ અલી સૈયદ બી રહે છે। જ્યારે આટલા વિડીયો કોઈ વાયરલ કરતો હોય તો તમારે આ વાતની જાણ કરવી પડે નગરપાલિકાને। ભરૂચની જનતાને પીવાનું પાણી નથી મળતું, અહીંયા હજારો ટન લીટર પાણી વેખરાય છે। આ બેદરકારી નગરપાલિકાની છે કે નથી, અને વિરોધ પક્ષના નેતા કેમ નથી બોલતા એના બાબતમાં? મારા સોશિયલ મીડિયા પર 10 થી 12 વિડીયો છે, એ વિડીયો બતાવ નહીં તો કે વારે ઘરે આ ટાંકી લીકેજ થાય છે, એની જિમ્મેદારી કોની? અને આ જિમ્મેદારી નગરપાલિકા પૂરી ના કરે ને આવડા દિવસમાં આવો ટાંકી ઉભરાવશે તો મોટું આંદોલન કરશું, જે કે એમનો ભ્રષ્ટાચાર અહીંયાથી દેખાય છે।